નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતની લોકશાહીની સુંદરતાની એક તસવીર હાલ સંસદમાં જોવા મળી રહી છે। દુનિયાભરમાં જે પણ દેશોમાં લોકશાહી હશે, પરંતુ લોકશાહીની જે જનની છે તેને ભારત કહેવાય છે। ભારતમાં જે રીતેની લોકશાહી જોવા મળે છે તે જોનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે। ભારત 140 કરોડનો દેશ, अलग अलग भाषाओं, अलग अलग संप्रदाय, अलग अलग धर्मों, परंतु જ્યારે આ લોકો જનતા ચૂંટીને મોકલે છે એક સાંસદ તરીકે, ત્યારે દેશની સૌથી મોટી પંચાયતમાં જ્યારે સાંસદ શપથ લેતા હોય ત્યારે તેમના શપથ લેવાની જે પ્રક્રિયા છે તેને જો આપણે ધ્યાનથી જોઈએ તો આમાં પણ ખૂબ જ સુંદરતા દેખાય છે। આજે અને ગઈકાલે જે રીતે સાંસદોએ શપથ લીધા છે, સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સાંસદ તરીકેના શપથ લીધા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં શપથ લીધા છે, રાહુલ ગાંધી અંગ્રેજીમાં શપથ લીધા છે, ઓવૈસીએ ઉર્દુમાં શપથ લીધી છે, ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સંસ્કૃતમાં શપથ લીધી છે। કોઈક સાંસદ ત્યાં પોતાની પ્રાદેશિક ભાષામાં શપથ લઈ રહ્યા છે તો કોઈએ પંજાબી ભાષામાં શપથ લીધા છે। આ દેશની સુંદરતા છે। એક દેશ છે પરંતુ અલગ અલગ ભાષાઓ છે, અલગ અલગ પંથ છે, પરંતુ એક જ મંચ પરથી આ તમામ ભાષાઓ જ્યારે બોલવામાં આવે છે, એ ભાષાઓમાં શપથ લેવાય છે, ત્યારે ભારતની લોકશાહીની એક ખૂબસૂરત તસવીર સામે આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં શપથ ગઈકાલે લીધા હતા। આજે રાહુલ ગાંધી જ્યારે શપથ લેવા ગયા ત્યારે તેમના હાથમાં સંવિધાનની પુસ્તક હતી। શપથ લીધા બાદ તેઓએ જય સંવિધાન બોલ્યા। ઓવૈસીની વાત કરીએ તો ઓવૈસીએ ઉર્દુમાં શપથ લીધા છે અને શપથ લીધા બાદ જય તેલંગાના પણ બોલ્યા છે, જય ભીમ પણ બોલ્યા છે અને જય પેલેસ્ટાઇન પણ બોલ્યા છે। આ શપથ ગ્રહણ સમારંભમાં જે અલગ અલગ પ્રદેશોથી, અલગ અલગ રાજ્યોથી સાંસદો આવી રહ્યા છે, આ સાંસદો પોતાના પ્રદેશને પણ યાદ કરી રહ્યા છે। વડોદરાના બીજા એક સાંસદ જેઓ પશ્ચિમ બંગાળથી ચૂંટાયા છે, યુસુફ પઠાને શપથ લીધા બાદ જય બાંગ્લા પણ બોલ્યા છે અને જય ગુજરાત પણ બોલ્યા છે। યુસુફ પઠાને ઈશ્વરના શપથ લીધા છે અને આ એક ખૂબસૂરતી છે કે યુસુફ પઠાન પોતે મુસ્લિમ ધર્મને અપનાવે છે, પરંતુ શપથ તેમને ઈશ્વરના લીધા છે। આ અલગ અલગ સાંસદો જે રીતે સંસદમાં શપથ લીધા છે અને તેની પાછળ જે બોલ્યા છે, જે ભાષાનો પ્રયોગ કર્યો છે, આજ ભારતની જે લોકશાહી છે તેની સુંદરતાનું ચિત્ર બનાવે છે। આપ પણ જુઓ આ સાંસદો કઈ ભાષામાં, કઈ રીતે શપથ લઈ રહ્યા છે અને શું બોલી રહ્યા છે। मैं नरेंद्र दामोदर दास मोदी, जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। I, Rahul Gandhi, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. Jai Hind, Jai Samvidhan. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद, फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर। पठान यूसुफ खान, जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। जय हिंद, जय बांग्ला, जय गुजरात। अहम डॉक्टर हेमांग योगेशभाई जोशी लोकसभायाः सदस्यत्वेन निर्वाचितः निश्चयेन परमेश्वरस्य नाम्ना शपे
जयतु भारतम जयतु संस्कृतम। मैं अमर सिंह जो लोक सभा का मैंबर चुनिया गया हाँ ईश्वर की सौं खांदा हाँ कि मैं कानून राही स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा ते निष्ठा रखांगा